ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે? આ સવાલ એટલા માટે પૂછવો પડે છે કારણ કે જૂનાગઢના રહેણાંક મકાનમાં આખી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ધમધમી રહી હતી. જૂનાગઢ એ ડિવિઝન પોલીસે ધરાનગર વિસ્તારમાં દરોડા પાડી આ મોતની ફેક્ટરીને ઝડપી પાડી છે. જૂનાગઢના આ બુટલેગરોનો કિમિયો જોઈ અને તમે પણ ચોંકી જશો, કેમ કે મકાનની અંદર એક મોટી ટાંકીમાં પાણી ભરી તેમાં ઇથાઇલ આલ્કોહોલ અને એસેન્સ નાખી અને નકલી દારૂ બનાવવામાં આવતું હતું. જે બ્રાન્ડનો દારૂ બનાવવામાં આવતો હતો તેનું એસેન્સ નાખી અને ઓલ્ડ મોક જેવી જાણીતી બ્રાન્ડની બોટલોમાં ભરી મશીનથી સીલ કરી અને તેને બજારમાં વેચવાનું આખું રેકેટ ચાલતું હતું. પોલીસે સ્થળ પરથી 1480 ડુપ્લિકેટ બોટલો અને 460 લીટર ખતરનાક કેમિકલ્સ જપ્ત કર્યું છે. કુલ 14,372ના મુદ્દામાલ સાથે રઘુવીરસિંહ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. જાણીને નવાઈ લાગશે કે આ નેટવર્કનો મુખ્ય સૂત્રધાર પ્રતાપસિંહ સોલંકી છે, જે અગાઉ ગુજસીટોક જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલો છે. જો પોલીસે સમયસર આ ફેક્ટરી ન પકડી હોત તો આ કેમિકલ યુક્ત ઝેર કેટલાય લોકોના જીવ લઈ શકે તેવું હતું. હવે સવાલ એ છે કે આટલા મોટા પ્રમાણમાં કેમિકલ અને ખાલી બોટલો ક્યાંથી આવતી હતી? કોણ છે આની પાછળનો અસલી માસ્ટરમાઇન્ડ? ન્યૂ ભારત ન્યૂઝ આ કેસના મૂળ સુધી પહોંચશે. આગળની જે તપાસ છે તેમાં મુખ્યત્વે જે ઓલ્ડ મોંકના જે ડુપ્લિકેટ લેબલ લગાવી અને જે પેકિંગ કરતા હતા અને એ માટેનું જે કારખાનું વન ટાઈપ ઓફ ફેક્ટરી જેવું બનાવેલું અને તેમાં પણ બોટલ પેક કરવાનું મશીન પણ કબજે કરવામાં આવેલું છે. સાથે સાથે આ જે કેમિકલ પ્રાઇમરી જે તપાસમાં કોલકાતાથી કોઈ ઇન્ડસ્ટ્રીના નામે મગાવતા હોય તેવું ધ્યાને આવેલું છે. વધુમાં આ કેમિકલ વાળું જે પેકિંગ કર્યા બાદ કોને વેચતા હતા, ક્યાંથી મગાવેલા, આ ઉપરાંત આ ઓલ્ડ મોંકના જે લેબલ છે એનું ગ્રાફિક્સ ક્યાંથી તૈયાર કરાવેલું છે, આ તમામ દિશામાં છે હાલ તપાસ હાથ ધરવામાં આવેલી છે અને આરોપીના નામદાર કોર્ટમાં રિમાન્ડ પણ માંગવામાં આવશે તથા મુખ્ય આરોપીને તાત્કાલિક ધરપકડ થાય તે માટે પણ ટીમો કાર્યરત કરવામાં આવશે. કેટલા સમયથી જે પ્રાથમિક પૂછપરછ કરવામાં આવેલી છે અને અન્ય જે બિલ મળી આવેલું છે તેના આધારે છે એ છેલ્લા 15 દિવસથી આ પ્રકારની કાર્યવાહી કરી રહેલા હોય, ગેરકાયદેસર રીતે આ કૃત્ય કરી રહેવાનું હાલ ધ્યાન પર આવેલું છે. કેમિકલમાં જે એફએસએલ અધિકારી જે ચકાસણી કરેલી છે તે ઇથાઇલ આલ્કોહોલ ધરાવતું હોય એટલે વન ટાઈપ ઓફ જે ઇંગ્લિશ દારૂમાં જે કન્ટેન્ટ હોય તે મળી આવેલું છે, પરંતુ ડુપ્લિકેટ રીતે ગેરકાયદેસર રીતે આ પ્રવૃત્તિ કરી રહેલા હોય અને જે લેબલની જે બ્રાન્ડ મળી આવેલા છે ગ્રાફિક્સ તેનો ગેરઉપયોગ કરી રહેલા હોય અને તેને ધ્યાને રાખીને ગુનો દાખલ કર્યો.